કોઈ પણ મહિનાની તારીખ 1 ખુશીનો માહોલ, કારણ કે સેલેરી આવવાની હોય છે. પણ તમને ના ખબર હોય તો કહી દઉં કે એક્સાઇટમેન્ટને થોડું કંટ્રોલમાં રાખવું જરૂરી છે, કારણ કે દરેક મહિનાની શરૂઆતમાં જ અમુક નિયમોમાં સરકાર દ્વારા ફેરફાર પણ કરવામાં આવતા હોય છે. સો આ મહિને એટલે કે સપ્ટેમ્બર 2025 થી સરકાર દ્વારા કયા કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે એ જ જણાવવા ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને એક અમેઝિંગ વાત. શું 1 સપ્ટેમ્બર 2025 થી એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થશે? ભાઈ, તમારા કે મારા દ્વારા વાપરવામાં આવતા ડેબિટ કે ક્રેડિટ કાર્ડના નિયમોમાં કોઈ ચેન્જીસ થશે કે પછી જીએસટીના સ્લેબમાં ખરેખર ઘટાડો થવાનો છે? ભાઈ, આ બધી જ વાત જાણવાના છે આજના વિડીયોમાં એકદમ ડિટેલ સાથે, કારણ કે આ મહિનાના અમુક નિયમો સરકાર દ્વારા બદલવામાં આવ્યા છે. ચેન્જ નંબર 1, કમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડો. ભાઈ, આ મહિને ગેસ એજન્સીઝ દ્વારા 19 કિલોનું જે કમર્શિયલ એલપીજી સિલિન્ડર માર્કેટમાં મળતું હોય છે એના ભાવમાં 51 કે 50 રૂપિયાનો અંશતઃ ઘટાડો કરવામાં આવ્યો છે. આની અંદર મુંબઈ, દિલ્હી, કલકત્તા, બેંગ્લોર અને પુના જેવા મેટ્રો સિટીઝ આવી રહ્યા છે. સાથે સાથે અમદાવાદમાં પણ આ ઘટાડો તમને જોવા મળશે. બાય ધ વે, એ પહેલા એ કહી દઉં કે 14 કિલોનું જે રેસિડેન્શિયલ ગેસ સિલિન્ડર મળતું હોય છે એલપીજી, એમાં કોઈ જ ઘટાડો કે વધારો કરવામાં નથી આવ્યો. દેટ મીન્સ કે એનો ભાવ એઝ ઇટ ઇઝ રહેશે. પણ અમદાવાદની અંદર 51 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે, જેના ચલતે 19 કિલોનું જે કમર્શિયલ એલપીજી સિલિન્ડર છે એ તમને જે 1598 રૂપિયામાં પડતું હતું, જે આ મહિને તમને 1547 રૂપિયામાં પડશે. ચેન્જ નંબર 2, એસબીઆઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ, તમારું ટેન્શન વધવાનું છે. એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ક્રેડિટ કાર્ડ વાપરી રહ્યા છો, સ્પેશિયલી લાઇફસ્ટાઇલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ અથવા તો લાઇફસ્ટાઇલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ સિલેક્ટ, તો ઓનલાઈન ગેમિંગ અને સરકારી પોર્ટલ પર કરાવતા તમારા દ્વારા જેટલા પણ પેમેન્ટ્સ છે એમાંથી તમને હવે રિવોર્ડ પોઈન્ટ્સ નહીં મળે. આ બંને કેટેગરીને રિવોર્ડ પોઈન્ટ્સના લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવી છે. એ સિવાય કોઈ પણ પ્રકારના બિલ પેમેન્ટ્સ કે પછી પેટ્રોલ પંપ ઉપર તમે પેટ્રોલ કે ડીઝલ ભરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે કદાચ વધારે ચાર્જ ભરવો પડી શકે એમ છે. સાથે સાથે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે જો તમારા ઈએમઆઈ કપાઈ રહ્યા છે એ જો ફેલ ગયા, એટલે કે ઓટો ડેબિટ તમારું જો ફેલ જાય છે, ધેટ મીન્સ કે તમારે 2% દંડ ભરવો પડશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પર પણ તમારે વધારે ફી ચૂકવવી પડશે. સો જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડ કરી રહ્યા છો, એનો યુઝ કરી રહ્યા છો, તો આ બધા જ નિયમો ડિટેલમાં જાણી લેજો, સમજી લેજો અને ત્યારબાદ જ પોતાની વિવેક બુદ્ધિથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો યુઝ કરજો. ચેન્જ નંબર 3, જીએસટી સુધારા પર નિર્ણય. ભાઈ, 22 ઓગસ્ટ 2025 જીએસટી કાઉન્સિલ દ્વારા એ અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી કે 3 અને 4 સપ્ટેમ્બર 2025 નવી દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની 56મી બેઠક મળવાની છે અને જેમાં જીએસટી કપાતને લઈને બહુ અગત્યના નિર્ણયો લેવાઈ શકે છે. સો 3 ને 4 સપ્ટેમ્બર માટે પ્રે કરો, કારણ કે જે 4 જીએસટીના અલગ અલગ સ્લેબ છે એમાંથી કદાચ સીધા 2 સ્લેબ કરવામાં આવી શકે છે, 5% અને 12%. સો આ મીટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે અને આની ઉપર માત્ર ભારતનું નહીં પણ દુનિયાનું પણ ધ્યાન રહેવાનું છે. ચેન્જ નંબર 4, ચાંદીના નિયમોમાં ફેરફાર. સરકાર દ્વારા ચાંદીના નિયમોમાં ફેરફારની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે કે જેથી કરીને બાઇંગ અને સેલિંગની પ્રોસેસ એ એકદમ ટ્રાન્સપરન્ટ બનાવી શકાય. સાથે સાથે ચાંદીના જે દાગીના છે એના પર હોલમાર્કિંગની પણ તૈયારીઓ થઈ રહી છે કે જેથી કરીને કિંમત અને ક્વોલિટીના નિયમોને પુષ્કળ કડક કરવામાં આવશે. સો જો તમે ચાંદી અથવા તો ચાંદીના દાગીના ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, સો નિયમો વાંચી લેવા ખાસ જરૂરી છે, કારણ કે ક્વોલિટી વધશે તો સાથે સાથે કિંમતોમાં પણ ફેરફાર આવશે. ચેન્જ નંબર 5, સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓ માટે વન ટાઈમ વન વે સ્વિચ ઓપ્શન. ભાઈ, વિત્ત મંત્રાલય એટલે કે ફિનાન્સ મિનિસ્ટ્રી દ્વારા 25 ઓગસ્ટ 2025ના રોજ એક ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યું હતું, જેના ચલતે જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી છો અને યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન યોજનાનો ભાગ છો તો તમે એક વખત વન ટાઈમ વન વે એનપીએસમાં એટલે કે નેશનલ પેન્શન યોજનાની અંદર પોતાને ટ્રાન્સફર કરી શકો છો. હવે આ માત્ર ને માત્ર એક જ વખત તમે કરી શકશો, આને રિવર્સ તમે નહીં કરી શકો અને યુપીએસમાં જોડાવા માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 છે. હવે જો તમે આ સ્વિચ ઓપ્શનનો લાભ લેવા માંગતા હો તો તમારે યુનિફાઈડ પેન્શન યોજનામાંથી એનપીએસમાં જવા માટે તમારા રિટાયરમેન્ટના 1 વર્ષ પહેલા આ પ્રોસેસ પૂરી કરવી પડશે. અને જો તમે સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લો છો એટલે કે વીઆરએસ લેવાની તૈયારી કરી રહ્યા છો તો એના મિનિમમ 3 મહિના પહેલા તમારે આ પ્રોસેસ પૂરી કરવાની રહેશે. ચેન્જ નંબર 6, એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમો. મેટ્રો સિટી હોય કે નોન મેટ્રો સિટી હોય, કેટલા પૈસા ઉપાડશો, કેટલી વખત પૈસા ઉપાડશો એની એક લિમિટ બાંધવામાં આવી છે.
તો એને ખાસ ધ્યાનમાં રાખજો. જો તમે એનાથી વિપરીત જઈને કે વિરુદ્ધ જઈને વધારે વખત એટીએમ માંથી પૈસા ઉપાડી રહ્યા છો તો ચાર્જિસ તો લાગશે જ લાગશે, પણ બીજા પણ નિયમોના ફેરફાર આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આનો એકમાત્ર ઉદ્દેશ એટલો છે કે જેથી કરીને ડિજિટલ પેમેન્ટ્સને અને ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરી શકાય. ચેન્જ નંબર 7, એફડીના ઇન્ટરેસ્ટ રેટમાં થનારા ઘટાડાની વાત. ઓ માય ગોડ ભાઈ, ઘણી બધી બેંકોમાં એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ ઉપર ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સીસ છે એવી અટકણો ચાલી રહી છે. મોટાભાગની બેંકો અત્યારે 6.5 થી 7.5% એફડી ઉપર ઇન્ટરેસ્ટ રેટ આપી રહી છે, પણ એની અંદર કદાચ ઘટાડો થવાના ચાન્સીસ છે. સો જો તમે એફડીની અંદર ઇન્વેસ્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો જલ્દીથી નિર્ણય લો અને તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરો. ચેન્જ નંબર 8, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો. ફિનાન્સ મિનિસ્ટ્રી દ્વારા આગામી એસેસમેન્ટ વર્ષ 25 અને 26ના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને એના માટે જેટલા પણ ટેક્સ પેયર્સ છે એ લોકોએ અલગથી અકાઉન્ટનું ઓડિટ કરાવવાની કોઈ જરૂર નથી. યુઝ્યુઅલી નિયમ પ્રમાણે 31 જુલાઈ બાદ 46 દિવસનો ગ્રેસિંગ પીરિયડ મળતો હોય છે, જેની અંદર તમારા બાકી રહી ગયેલા ઇન્કમ ટેક્સ રિટર્નને તમારે ફાઇનલી ફાઇલ કરી નાખવાના હોય છે. પણ આ વખતે એની મુદત વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી છે. સો હજી સુધી પણ તમે આઈટી રિટર્ન નથી ભર્યા તો તાત્કાલિક તમારા સીએનો સંપર્ક કરો અને આઈટી રિટર્ન ફાઇલ કરો. ચેન્જ નંબર 9, ભારતીય પોસ્ટમાં ફેરફાર. રજિસ્ટર્ડ પોસ્ટ અને સ્પીડ પોસ્ટનું મર્જર થઈ રહ્યું છે, જેના ચલતે સ્પીડ પોસ્ટ લેટર અથવા તો સ્પીડ પોસ્ટ પાર્સલને જે વ્યક્તિ સુધી તમે પહોંચાડવા માંગો છો તેની તાત્કાલિક સ્પેશિયલ ડિલિવરી પ્રોવાઈડ કરવામાં આવશે. તો આના લીધે સ્પીડ પોસ્ટના જેટલા પણ કસ્ટમર્સ છે જેમને રજિસ્ટ્રેશનના અલગ અલગ ફાયદાઓ મળે છે એમને પ્રીમિયમ સ્પીડ પોસ્ટના રજિસ્ટ્રેશનના પણ ફાયદાઓ મળશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ચેન્જ નંબર 10, તમારા જનધન ખાતાના નિયમોમાં ફેરફાર. ભાઈ, જો તમે તમારા જનધન ખાતાને સરળતાથી ચલાવવા માંગો છો અને તમારી બેંક દ્વારા જો તમને કેવાયસી નું રિમાઇન્ડર આપવામાં આવે છે, એલર્ટ આપવામાં આવે છે, તો મહેરબાની કરીને આ રિમાઇન્ડરને અવોઇડ ના કરતા, કારણ કે એના લીધે તમે પ્રોબ્લેમમાં મુકાઈ શકો છો અને તમારું અકાઉન્ટ બંધ પણ થઈ શકે છે. આનો મતલબ એમ થાય છે કે પૈસા કાઢવાથી લઈને સરકારી સહાયો મેળવવા માટે તમે અસમર્થ બની શકો છો અને તમે પ્રોબ્લેમમાં મુકાઈ શકો છો. સો જો બેંક તમને રિમાઇન્ડર આપે છે કેવાયસી નું કે પછી કેવાયસી નું, તો તાત્કાલિક એની ઉપર રિએક્ટ કરો, તમારા બેંકનો સંપર્ક કરો. સાથે સાથે તમે બેંકને એ પણ પૂછી શકો છો કે કઈ રીતે ડોર સ્ટેપ કેવાયસી થઈ શકે છે અથવા તો ઓનલાઈન કેવાયસી ની પ્રોસેસ પૂરી થઈ શકે છે. પીએસયુ બેંકમાં 30 સપ્ટેમ્બર 2025 પહેલા કેવાયસી ની કે કેવાયસી ની પ્રોસેસ પૂરી કરવા માટે અલગ અલગ કેમ્પ્સનું પણ આયોજન કરવામાં આવશે. સો મારું નામ છે રોકી અને આ વિડીયો દ્વારા આજે મેં તમને કીધું કે 1 સપ્ટેમ્બર 2025 બાદ સરકાર દ્વારા કયા કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે અથવા તો ફેરફાર કરવામાં આવી શકે એમ છે. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન અને વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા, બેલ આઇકન ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આવી જ એક અમેઝિંગ વાત સાથે ફરી મળીશું.